દાહોદના મીરાખેડી નજીક કોરિડોર હાઈવે પર ભારે વરસાદના કારણે પાણીના નિકાલની સમસ્યાને લીધે રસ્તા પર વરસાદી પાણી ભરાયું, જેના કારણે એક યુવક પાણીમાં ફસાઈ ગયો હતો। આ ઘટના દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક દોરડાની મદદથી યુવકનું રેસ્ક્યુ કર્યું અને સહી સલામત બહાર કાઢ્યો। આ ઘટનાએ સ્થાનિક લોકોની તત્પરતા અને માનવતાને ઉજાગર કરી છે, પરંતુ સાથે જ હાઈવે પર પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા પણ સવાલોના ઘેરામાં છે। વહીવટીતંત્ર દ્વારા આવી સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને। અચાનક થયા વાતાવરણમાં પલટાથી દાહોદમાં ઠેર ઠેર જલભરાવના દ્રશ્યો જોવાઈ રહ્યા છે। હાલ અમે દાહોદ લીંબડી હાઈવે પર ઉભા છે મીરાખેડી ગામે, જ્યાંથી દિલ્હી મુંબઈ જે મુખ્ય કોરિડોર છે એ પસાર થવાનો છે। એનું અહીંયા જે બાંધકામનું કામ ચાલી રહ્યું છે હું બતાવવા માંગીશ। આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો, આજે અહીંથી જે મુંબઈ દિલ્હી મુખ્ય કોરિડોર છે અહીંથી પસાર થવાનો છે। અહીંયા ઠેર ઠેર જલભરાવના દ્રશ્યો થયા છે અને પાણી ભરાઈ જતા લોકોને ખૂબ જ નુકસાની થઈ છે। લોકોના ખેતરમાં, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે। આજે બાંધકામ ચાલી રહ્યું છે અને એના લીધે કેટલીક જગ્યાએ જે છે પાણીનો વેણ રોકી દેતા આજે જલભરાવ થયો છે અને હાલ જેસીબી લઈને અને પાણી કાઢવાની જે કાર્યવાહી કરવામાં આવી છે, આપ જોઈ શકો છો દ્રશ્યમાં। જેસીબી સાથે આ પાણી કાઢવાની કોશિશ કરીશું। આપણી સાથે કેટલાક લોકો છે, આપણે વાત કરીશું। શું કહેવા માંગો છો? આ ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવાના નામે, વિકાસના નામે અમારા જે આદિવાસીઓનો વિનાશ કરી નાખવામાં આવ્યો, તેનું પરિણામ આજની તારીખે આ વસ્તી ગામમાં દેખવા મળી રહ્યું છે। અમારા જાલોદ તાલુકાના 14 ગામોમાં જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો હતા, એ પોતાના ખેતરમાં ખેતી કરી શાંતિપૂર્ણ રીતે જીવન જીવતા હતા, પણ ઉદ્યોગપતિઓને ખુશ કરવા માટે જે આ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો અને એના કારણે પહેલા જ વરસાદની અંદર આ હાઈવેમાં પાણી રોકાઈ અને અમારા ગરીબ ખેડૂતોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી જવાથી અમારા જે ઘરો છે એમાં નુકસાન થયું છે। ઘર વખરીનો સામાન પલળી ગયો છે। 5-5 ફૂટ સુધી ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। વત્તા અમારા જે ઢોરો છે પણ મૃત્યુ પામ્યા છે, બીજા તણાઈ ગયા છે। અને એક અમારો જે ભાઈ હતો, પોતાના બાળકને સ્કૂલેથી ઘરે લઈ જવા માટે આ પૂર છે એને ક્રોસ કરવા માટે તો ભાઈ તણાઈ ગયો હતો, પરંતુ ગ્રામજનોએ તેની સમય સૂચકતા વાપરી અને દોડા લઈને આ પુલને નીચે દોડી અને માણસનો જીવ બચાવવામાં આવ્યો છે। પાણી જે ભરાઈ ગયું છે, પાણી ભરાવાનું કારણ શું? પાણી ભરાવાનું મેઇન કારણ આ તંત્ર અને ઓથોરિટીના જે માણસો જે કામ કરવાવાળા છે, ઓથોરિટી જે નેશનલ કોરિડોર ઓથોરિટી, એમની ભૂલના કારણ છે। એમને અમે વારંવાર રજૂઆત કરી છે કે તમે અમારા ગામની અંદર રસ્તો નથી, વસ્તી ગામની અંદર જવા માટે રસ્તો નથી, એક જ રસ્તો છે, એ રસ્તાની અંદર અમને ઓછામાં ઓછા તમારી પાસે વધારે પણ 2 નાળા મૂકી આપો। પણ આ લોકોએ એક જ ભૂંગળું મૂક્યું, ખાલી એક જ ભૂંગળું, અને માટીનું પુરાણ કરી દીધું। એના કારણે પાણીનો બહાવ રોકાયો। એ રોકાણથી ઉપરના ઘરોની અંદર બધું પાણી ભરાઈ ગયું અને ઘર વખરી સામાન, ઢોરો બધા, આજે ગાય ભેંસ બધા પાણીની અંદર 5-5 ફૂટ પાણી ભરાઈ ગયું હતું અને એમાં પાણીને લીધે માણસોનો અનાજ બી આજે પલળીને ખરાબ થઈ ગયું છે। બહુ મોટું નુકસાન થયું આ ઓથોરિટીના કારણે અને સરકારના તંત્રની બેદરકારીના કારણે। આજ અમારે આ ખેડૂતોને આ ભોગવવું આવ્યું છે એમના કારણે। એટલે નેશનલ ઓથોરિટીના બેદરકારીના કારણે જે આજે નેશનલ કોરિડોર અને જો કામ ચાલી રહ્યું છે એના લીધે અહીંયા જલભરાવના દ્રશ્યો થયા છે। લોકોને ખૂબ જ નુકસાની થઈ છે, હાઈવે જામ થઈ ગયો છે, ટ્રાફિકની પરેશાની છે, ખેતીવાડીમાં પણ નુકસાન જોવા મળ્યું છે, લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ।